હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આજ યાર્ડમાં વેચવાની છે ડુંગળીની આવક છે 6,500 ઠેલા, અને આપણે વેચવાની છે ડુંગળી. તો ચાલો આપણે યાર્ડમાં જઈને ડુંગળી વેચી અને પછી જવાનું છે જમણવારમાં. તો આપણે ડુંગળી વેચી અને આપણે વી ઘરે 65 આ ભરી લે, હાલો ભરી લો ગાંઠિયા. એક બેન ઢોળે ને બીજો ભાઈ ભરે. ચાલો મિત્રો, આપણે જઈએ છીએ ભાદરોડ જમણવારમાં. તો આપણે પણ તૈયાર થઈ જાય. પ્રિન્સભાઈ થઈ ગયા છીએ તૈયાર, અને ચાલો આપણે પણ જઈએ જમણવારમાં. જવું ને જમણવારમાં જવાનું છે એમ. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાદરોડ, અને ભાદરોડ આ ફ્રેન્ડનું ઘર છે. મકવાણા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ને આ હતા આપણા ફ્રેન્ડનો પરિવાર. જોઈ શકો છો તમે આપણા ફ્રેન્ડનો પરિવાર આવી ગયા છે જમણવારમાં. અને આપણે અત્યારે આવીને તરત જ પીરસવાનો વારો આવી ગયો છે. જો શ્યામભાઈને બધા ફોનમાં વાત કરે છે. તો જો આ બધાને પીરસીએ છીએ અમે. આ બધા જમણવાર ચાલુ છે. તો મિત્રો, અત્યારે આપણે બધા ફ્રેન્ડ જો અત્યારે પીરસવા ઊભા રહી ગયા છીએ, અને આપણે શ્યામભાઈ રોટલી પીરસે છે. તો આપણે બધા જો પછી રીલ્સ ઉતારતા હોય એટલે આપણે તો વિડીયો આમ જ ધ્યાન હોય. આપણા દીપક મામા જોવા, પછી લાખા મામા જોવા. પીરસતા ખાવાની મજા જ કાંઈક અલગ છે. ચાલો મિત્રો, હવે જમવા બેસી ગયા છીએ. ચાલો અમે પણ જમી લઈ આવે. બાબલું ખાતો ના બાકી રેમ તને લાગે આને લે આને બાકી રેમ તને લાગે દીપા. ચાલો હવે જમી લઈએ. જમીને આપણે ઊભા થઈ ગયા છીએ, અને મામાને સાથે જો આપણે બે આવી ગયા છીએ. મામાએ જો શાંતિ ટાટા સાહેબ હવે ઠંડા પાણીના બાટલા પીવાનું ચાલુ કરી દીધું છે. હજમ થતું નથી ને હવે ફૂલ પેટ જમી લેવાઈ ગયું છે. હવે હલે બીજા આંખું જોવો તમે એની. બેંકમાં, અને બેંકનું કામ પતી ગયું એટલે આપણે જઈએ છીએ હવે યાર્ડમાં. ચાલો આપણે યાર્ડમાં જઈને મળીએ. વાત કરો તમે એટલે 6 8 10 15 20 40 45 48 55 475 850 રૂપિયા 50 850 51 80 81 909 909 10 45 945 46 975 રૂપિયા ને બોલવો. 3 વાર અમૃત 975 2190 રૂપિયા 2205 રૂપિયા 5 રૂપિયા ને બોલવું કઈ ને 5 રૂપિયા ને 6 25 2225 રૂપિયા 25 26 30 31 50 2250 રૂપિયા 50 51 2251 રૂપિયા ને 3 વાર સેલ. પછી તો આપણે આવી ગયા હતા રાતે ગોતીડામાં, ને ગોતીડાનો કાંક વ્યૂ આવો હતો. આ એલઈડી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો મિત્રો.
પછી તો વરાજા બેસી ગયા 4 વ્હીલમાં. સહદેવભાઈ મોટા ડ્રાઈવર અને અમારા કૃપાલભાઈ નાના ડ્રાઈવર હતા. પછી તો ભાદરણનું ઘરેણું એવું કુલદેવી સાઉન્ડ વાગતું હોય અને બાળકો કેમ નાચતા હોય. તમારે નાચતા જોવા છે ને, જોવો આગળ જોવો. પછી તો બાળકો ધબ દબાટી નાચે છે. જોઈ લો તમે આમ પણ. અરે અરે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે, અને ઘરે આવતા આવતા વાગી ગયા છે 4. તો અત્યારે આપણે હવે અહીંયા વ્લોગ પૂરો કરશું. તમે જો મારી ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માટે આપણે અહીંયા હવે વ્લોગ પૂરો કરશું. બાય બાય.